ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે કામદા એકાદશીની વ્રત કથા સાંભળીશું, તેનું મહાત્મય જાણીશું। તેમજ ઘણા લોકોમાં ગૂંચવણ છે કે આ એકાદશીનું વ્રત કયા દિવસે રાખવું, 28 તારીખ કે 29 તારીખ, કેમ કે આ એકાદશીની તિથિ 2 દિવસ પડી રહી છે। તો આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે કયા દિવસે વ્રત રાખવું, 28 તારીખ કે 29 તારીખ, અને આ દિવસના શુભ મુહૂર્તો વિશે પણ જાણીશું, જેમ કે આ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, વ્રત ક્યારે રાખવું, વ્રત કેવી રીતે રાખવું, શું કરવું, શું ન કરવું, પારણનું શુભ મુહૂર્ત, એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરવાના છીએ। તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। મિત્રો, તમે વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઈક નથી કરતા, તો મિત્રો તમે ચાહો છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે, તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો, જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સંતાનો ઉપર બન્યા રહે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં જાણીએ કે આ તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે, અને વ્રત આપણે ક્યારે રાખીશું, અને ત્યાર પછી આપણે કામદા એકાદશીની વ્રત કથા સાંભળીશું। મિત્રો, એકાદશી તિથિ એટલે વર્ષમાં આવતા તમામ વ્રતોમાં સર્વશ્રેષ્ઠ દિવસ, એક એવું વ્રત જેના પાલનથી વર્ષના બાકીના બધા વ્રતોનું પુણ્યફળ પ્રાપ્ત થઈ જાય છે। કારણ કે આ વ્રત માત્ર મનુષ્યને ભૌતિક સમૃદ્ધિ અને મનો ઈચ્છાઓ પૂર્ણ કરતું નથી, પરંતુ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય પોતાના પરમ ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્યને પણ પ્રાપ્ત કરી શકે છે। અને આવી જ શુભ એકાદશી આવી રહી છે, ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એક ખાસ એકાદશી, જેને કામદા એકાદશી કહેવામાં આવે છે। અને આ વખતે કામદા એકાદશી આવી રહી છે 29 માર્ચ 2026 રવિવારના દિવસે। રામનવમી પછી તરત આવતી આ એકાદશી તિથિ મનુષ્યની દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરે છે। આ વખતે એકાદશી તિથિનો આરંભ થશે 28 માર્ચ 2026ના રોજ સવારે 8:45 અને એકાદશી તિથિ પૂર્ણ થશે 29 માર્ચ 2026 રવિવારના દિવસે સવારે 7:46। પરંતુ છતાં પણ આ વખતે આપણે એકાદશી વ્રતનું પાલન કરી રહ્યા છીએ 29 માર્ચ 2026 રવિવારના દિવસે, અને તેનું કારણ એ છે કે ભલે એકાદશી તિથિ 28 માર્ચે શરૂ થઈ રહી છે, પરંતુ તે સૂર્યોદય પછી શરૂ થઈ રહી છે। તો તેથી સૂર્યોદયના સમયે આપણને 29 માર્ચે જ એકાદશી તિથિ પ્રાપ્ત થઈ રહી છે। તેથી આ વખતે કામદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે 29 માર્ચ 2026 રવિવારના દિવસે। એકાદશી વ્રતનું પારણ કરવાનો સમય રહેશે બીજા દિવસે, એટલે કે 30 માર્ચ 2026 સોમવારના દિવસે સવારે 6:18 થી લઈને 7:12 વચ્ચે। તો આવો હવે આ એકાદશી તિથિના કેટલાક અન્ય શુભ મુહૂર્તો વિશે જાણીએ। આ વખતે એકાદશી તિથિના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4:42 થી લઈને 5:28 સુધી, અને સૂર્યોદય થશે સવારે 6:15, અને સાંજે સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે 6:38। એકાદશીના દિવસે પ્રાતઃકાલીન સંધ્યા પૂજા અર્ચના અને ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરવાનો સમય છે સવારે 5:05 થી લઈને 6:15 વચ્ચે, અને સંધ્યા સમયે ભગવાન શ્રી હરિનું પૂજન કરવાનો સમય રહેશે સાંજે 6:38 થી લઈને 7:48 સુધી। આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય રહેશે બપોરે 12:01 થી લઈને 12:51 સુધી। અમૃતકાળ રહેશે બપોરે 1:02 થી લઈને 2:38 સુધી। આ દિવસે રાહુકાળનો સમય રહેશે સાંજે 5:04 થી લઈને 6:38 સુધી। તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય ન કરવું જોઈએ। આ દિવસે સવારે 6:15 થી લઈને 7:48 વચ્ચે ભદ્રાનો વાસ પણ રહેશે, અને આ વાસ આ વખતે પૃથ્વી ઉપર રહેશે, અને તેથી પૃથ્વી પર રહેતા લોકો માટે આ સમય અશુભ માનવામાં આવે છે। તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય ન કરવું। આ વખતે એકાદશી તિથિના દિવસે બપોરે 2:38 સુધી આશ્લેષા નક્ષત્ર અને ત્યારબાદ માઘ નક્ષત્ર શરૂ થઈ જશે। હવે જુઓ,
આ વખતે જે એકાદશી તિથિ આવી રહી છે તેના બીજા જ દિવસે એટલે કે 30 માર્ચે પ્રદોષનું વ્રત પણ આવી રહ્યું છે. તો તમારામાંથી ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન હશે કે જ્યારે એકાદશી વ્રતનું પારણ કરવાનું છે તો પછી પ્રદોષ વ્રતનું પાલન કેવી રીતે કરવું? તો તેના માટે ખૂબ જ સરળ ઉપાય છે કે તમે એકાદશી વ્રતનું પારણ કરતા પહેલા તેના જે પણ શાસ્ત્રોક્ત નિયમો છે તેને પૂર્ણ કરી લો. ભગવાન શિવ પાસે પ્રાર્થના કરો અને ભગવાનને અર્પણ કરેલા માત્ર ચોખાના એક દાણો સ્વીકારીને તમે તમારા એકાદશી વ્રતનું પારણ કરી લો અને ત્યારબાદ તમારું આ પ્રદોષ વ્રત યથાવત ચાલુ રાખો. આ રીતે કરવાથી તમારું પ્રદોષ વ્રત ભંગ નહીં થાય અને એકાદશી વ્રતનું પારણ પણ થઈ જશે. તો મિત્રો, દરેક ભક્તને એકાદશી વ્રતનું પાલન 29 માર્ચ 2026 રવિવારને દિવસે કરવાનું રહેશે. તો મિત્રો, આપણે શુભ મુહૂર્તો વિશે જાણી લીધું. હવે આપણે આ એકાદશી વ્રતની એટલે કે કામદા એકાદશી વ્રતની કથા સાંભળીશું. તો મિત્રો, તમે પણ આ એકાદશી કથા ધ્યાનપૂર્વક સાંભળજો, જેથી આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને તમારા મિત્રો અને પરિવારજનો પણ સાથે શેર કરજો, જેથી એ પણ આ કથાને સાંભળી શકે. મિત્રો, હિન્દુ નવા વર્ષની પ્રથમ એકાદશી એટલે કામદા એકાદશીની તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ નવું વર્ષ અને એકાદશી તિથિ તમારા જીવનમાં દરેક પ્રકારનું સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને ભગવાન શ્રી હરિની ભક્તિ લાવે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. વાયુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ભક્તિભાવથી એકાદશી વ્રતનું પાલન કરે છે તે તમામ પાપો અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે. શુદ્ધ થઈને તે ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે. એટલી મહત્વપૂર્ણ હોય છે એકાદશી તિથિ. તો ચાલો આજે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી અત્યંત વિશેષ કામદા એકાદશીની પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. આવો આજની કથા શરૂ કરીએ. આ વ્રતનું પાલન કરવાથી તમામ પાપો નાશ પામે છે અને વ્રત કરનારને સંતાન પ્રાપ્તિ થાય છે. હા, આ એકાદશીનું પાલન કરવાથી અને તેની કથાનું સંપૂર્ણ શ્રવણ કરવાથી મનુષ્યને તમામ મનોવંચિત ફળ તો મળે જ છે, પરંતુ જે દંપતી સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક હોય છે તેઓ આ એકાદશીનું સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી પાલન કરે તો તેમને યોગ્ય સંતાનની પ્રાપ્તિ પણ થાય છે. આ વૈદિક વ્રત કથાઓ વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેમનું સંપૂર્ણ ફળ આ કથાને પૂર્ણ રીતે સાંભળવાથી અથવા વાંચવાથી જ પ્રાપ્ત થાય છે. અડધું અધૂરું કરવાથી કોઈ પણ કાર્ય સફળ થતું નથી. તો ચાલો કામદા એકાદશી વ્રત કથા સાંભળવા માટે આપણે આપણા સમય યંત્ર પર સવાર થઈએ અને સીધા જઈએ યુધિષ્ઠિર મહારાજના મહેલમાં, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજ વચ્ચે મહત્વપૂર્ણ સંવાદ ચાલી રહ્યો છે. આ કથાનું વર્ણન આપણને વરાહ પુરાણમાં મળે છે. એક વખત યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કેશવ, મારા પ્રણામ સ્વીકારો અને કૃપા કરીને તમે મને ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો. આ એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે? આ વ્રતનું પાલન કરવાની વિધિ પણ મને જરૂર જણાવો. પ્રભુ યુધિષ્ઠિર મહારાજની વાત સાંભળીને ભગવાને ઉત્તર આપતા કહ્યું કે પ્રિય યુધિષ્ઠિર મહારાજ, એક સમયની વાત છે જ્યારે પ્રભુ રામચંદ્રના પિતામહ મહારાજ દિલીપે પણ પોતાના ગુરુ વશિષ્ઠ ઋષિને આ જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે તેમણે જે વર્ણન કર્યું હતું તે હવે તમે ધ્યાનથી સાંભળો. અનેક વર્ષો પહેલા રત્નપુર નામનું ગંધર્વો અને કિન્નરોનું એક રાજ્ય હતું. તેમાં પુંડરીક રાજા નિવાસ કરતા હતા. ગંધર્વો અને કિન્નરોનું આ રાજ્ય સોનું અને કિંમતી રત્નોથી શોભિત હતું. ચારે તરફ સુખ, સમૃદ્ધિ અને આનંદનો વાસ હતો. આ રાજ્યમાં લલિત નામનો એક ગંધર્વ પોતાની પત્ની લલિતા સાથે રહેતો હતો. લલિતા એક વિશેષ નૃત્યાંગના હતી. બંનેમાં અત્યંત પ્રેમ હતો. તેમના ઘરમાં દરેક પ્રકારનું સુખ સંપત્તિ હતું અને તેમના સંબંધમાં એટલી મીઠાશ હતી કે તેઓ બંને એક ક્ષણ પણ એકબીજા વગર રહી શકતા નહોતા. એક વખત પુંડરીક રાજાની સભામાં તમામ ગંધર્વો દ્વારા ગાન અને નૃત્યનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે સભામાં ગંધર્વ લલિત પણ હતો, પરંતુ તેની પત્ની ત્યાં ન હોવાના કારણે તેનું મન થોડું વિચલિત હતું અને વારંવાર તે પોતાની પત્નીને યાદ કરી રહ્યો હતો. આ કારણે તેનો સ્વર બગડી ગયો અને તે જ સમયે રાજાના દરબારમાં બેઠેલા એક ઈર્ષાળુ સાપ, જેનું નામ કર્કોટક હતું, તેણે લલિતના નૃત્ય અને ગાનમાં થતી આ ભૂલ જોઈ લીધી અને જઈને રાજાને કહી દીધી. જ્યારે રાજાને આ વાતની ખબર પડી
ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા. તેમણે આ વાતને પોતાનું અપમાન માન્યું. ગંધર્વ લલિત પોતાની પત્નીના વિચારોમાં મગ્ન હતો. આ કારણે તે પોતાના કર્તવ્યમાંથી ચૂકી ગયો. આ વાતથી ક્રોધિત થયેલા રાજાએ લલિત ગંધર્વને શ્રાપ આપતા કહ્યું કે મૂર્ખ, પોતાની સ્ત્રી પ્રત્યેના કામ શક્તિના કારણે તે નૃત્ય સભામાં વિઘ્ન ઊભું કર્યું છે. તેથી જા, હું તને માનવ ભક્ષી બનવાનો શ્રાપ આપું છું. રાજા દ્વારા આ રીતે શ્રાપ મળતા લલિત ગંધર્વ એક ભયાનક માનવ ભક્ષીમાં પરિવર્તિત થઈ ગયો. તેની ભુજાઓ 8 મીલ લાંબી હતી. તેનું મુખ એક વિશાળ ગુફા જેવું હતું. તેની આંખો સૂર્ય અને ચંદ્ર જેવી ભયાનક હતી. તેના નાથુનાઓ પૃથ્વીના વિશાળ ખાડા જેવા હતા. તેની ગરદન પર્વત જેવી અને શરીર 64 મીલ ઊંચું હતું. આ રીતે માનવ ભક્ષી રૂપમાં લલિત ગંધર્વ યાતનાઓ ભોગવવા લાગ્યો. તેની પત્ની લલિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે પોતાના પતિના આ ભયાનક સ્વરૂપને જોઈને દુઃખી થઈ ગઈ. પોતાના પતિવ્રતા ધર્મનું પાલન કરતા હવે લલિતા પણ પોતાના પતિ સાથે જંગલોમાં ભટકવા લાગી. પોતાના પતિને આ ભયાનક રૂપમાં ભારે દુઃખ સહન કરતા જોઈને તે રડતી રહેતી. આ રીતે જંગલમાં ભટકતા ભટકતા એકવાર લલિતાએ ઋષિ શૃંગીનું આશ્રમ જોયું. તે તરત જ આશ્રમમાં ગઈ અને ત્યાં જઈને તેણે ઋષિ શૃંગીને પ્રણામ કર્યા. લલિતાને જોઈને આશીર્વાદ આપતા ઋષિ શૃંગીએ તેને પૂછ્યું કે હે દેવી, તમે કોણ છો? તમારા પિતા કોણ છે? અને તમે આ રીતે અહીં જંગલમાં શું કરી રહ્યા છો? ઋષિના વચન સાંભળીને લલિતાએ કહ્યું કે હે ઋષિવર, હું મહાન ગંધર્વ વૃંદાવનની પુત્રી છું. મારા પતિ ગંધર્વ લલિતને રાજા પુંડરીકે શ્રાપ આપ્યો છે, જેના કારણે તેઓ નિર્ભક્ષી રાક્ષસ બની ગયા છે. તેમનું આ દુઃખ જોઈને હું અત્યંત દુઃખી છું. હે ઋષિવર, કોઈ એવો ઉપાય કરો જેના દ્વારા મારા પતિને આ રાક્ષસ યોનિમાંથી મુક્તિ મળી શકે. લલિતાની પ્રાર્થના સાંભળીને ઋષિ શૃંગીએ કહ્યું કે હે ગંધર્વ કન્યા, થોડા જ દિવસોમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી આવવાની છે. તમે આ વ્રતનું શ્રદ્ધા અને કઠોરતાથી પાલન કરો અને તેમાંથી મળતા પુણ્ય ફળને તમારા પતિને અર્પણ કરો. તેથી તેઓ આ પોતાના રાક્ષસ યોનિમાંથી મુક્ત થઈ જશે. આ વ્રત તમામ ઈચ્છાઓ પૂર્ણ કરનાર છે. ઋષિના વચન સાંભળીને સાંત્વના પામેલી લલિતાએ શ્રદ્ધા અને નિષ્ઠાથી કામદા એકાદશી વ્રતનું પાલન કર્યું. દ્વાદશીના દિવસે ભગવાન વાસુદેવ અને બ્રાહ્મણોના સમક્ષ તેણે કહ્યું કે હે પ્રભુ, મેં મારા પતિને આ ભયાનક શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે આ વ્રતનું શ્રદ્ધા અને નિયમથી કઠોર પાલન કર્યું છે. કૃપા કરીને મને આશીર્વાદ આપો કે આ વ્રતના પ્રભાવથી મારા પતિ શ્રાપ મુક્ત થઈ જાય. જેમ જ લલિતાએ આ શબ્દો કહ્યા તે જ ક્ષણે એક ચમત્કાર થયો. માનવ ભક્ષી યોનિમાં રહેલા તેના પતિએ તે યોનિ છોડીને ફરી ગંધર્વનું સુંદર શરીર ધારણ કર્યું. તેમણે બંને ભગવાનને પ્રાર્થના અર્પણ કરી અને વ્રતનું સમાપન કર્યું અને ત્યારબાદ તેઓ બંને સુખપૂર્વક પોતાના રાજ્યમાં પાછા ફરી ગયા. આ કથાનું સમાપન કરતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે યુધિષ્ઠિર મહારાજ, આ વ્રત એટલું પવિત્ર છે કે જે કોઈ પણ વ્યક્તિ આ અદ્ભુત કથાનું શ્રવણ પણ કરશે તે બ્રહ્મ હત્યાના પાપ અને આસુરી શ્રાપથી પણ મુક્ત થઈ જશે. ત્રણેય લોકમાં તમામ જીવ માટે આથી વધુ શ્રેષ્ઠ દિવસ બીજો કોઈ નથી. તો મિત્રો, આ હતી કામદા એકાદશીના મહાત્મ્યનું વર્ણન કરતી પૌરાણિક કથા. હવે આપણે જોઈએ કે આ એકાદશી વ્રતનું પાલન કરવાની વ્રત વિધિ શું છે. સામાન્ય રીતે લોકોમાં માન્યતા હોય છે કે એકાદશીના દિવસે ફક્ત ઉપવાસ કરવાનો જ મહત્વ છે, પરંતુ એવું નથી. એકાદશી ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે અને આ દિવસે એકાદશી ઉપવાસ સાથે સાથે ભગવાનના દિવ્ય નામનો ઉચ્ચાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે તમે વિચારતા હશો કે ભગવાનના તો ઘણા બધા નામ છે, તો કયા નામનો ઉચ્ચાર કરવો? તો કળિયુગના અવતાર ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આપણા માટે આ કાર્ય ખૂબ જ સરળ બનાવી દીધું છે. એકાદશીના દિવસે તમને ફક્ત એક જ ખૂબ જ સરળ મંત્રનો ઉચ્ચાર કરવાનો છે અને આ મહામંત્ર છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર કળિયુગના જીવોનો ઉદ્ધાર કરનાર છે. તેથી એકાદશીના દિવસે આ મહામંત્રની વધુમાં વધુ માળા જપ કરવી જોઈએ. એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારનું અન્ન ગ્રહણ ન કરવું જોઈએ. તે દાળ હોય, ઘઉં હોય, બાજરી હોય, ચોખા હોય અથવા કોઈ પણ દાળવાળી શાકભાજી હોય. પ્રયત્ન કરો
કે તમારી સાથે સાથે તમારા પરિવારજનોને પણ આ એકાદશી વ્રતનું પાલન કરાવો. જો શક્ય ન હોય તો ઓછામાં ઓછું તેમને એકાદશીના દિવસે અન્ન પ્રસાદ તો ભોજનમાં આપશો નહીં. આના વિકલ્પ તરીકે તમે સ્વાદિષ્ટ અનેક પ્રકારના એકાદશી પ્રસાદ અથવા વ્યંજન બનાવી શકો છો. તેમને ભગવાનને ભોગ લગાવીને પરિવારના સભ્યોને આપી શકો છો. એકાદશીના દિવસે પ્રયત્ન કરો કે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. તમારા નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને ભગવાનની મંગળા આરતી તમારા ઘરે કરો અથવા તેનું ઓનલાઈન દર્શન કરો. તુલસી દેવીને જળ અર્પણ કરો અને તેમની 4 વખત પ્રદક્ષિણા કરો. ઘરે તમે સાંજના સમયે કીર્તન પણ કરી શકો છો. આ રીતે એકાદશીના દિવસે સંપૂર્ણ સમય હરિભજન અને ભગવાનના મહામંત્રના નામના ઉચ્ચારણમાં વિતાવો અને બીજા દિવસે પ્રાતઃ પારણના સમયે કોઈ પણ અન્ન પ્રસાદ સાથે તમે એકાદશી વ્રતનું પારણ કરી શકો છો. પારણ પહેલા બ્રાહ્મણો અથવા વૈષ્ણવોને દાન આપી શકો છો. એકાદશીના બીજા દિવસે એટલે દ્વાદશી પર નિર્ધારિત સમયે જ પારણ કરવાનું વિશેષ મહત્વ છે. શુભ મુહૂર્ત પ્રમાણે જો તમે પારણ કરશો તો જ તમને આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણ્યું એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત આપણે ક્યારે કરવું, અને આ એકાદશી વ્રતની કથા પણ આપણે સાંભળી લીધી. તો મિત્રો, તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો. તેનો જરૂર અમે ઉત્તર આપીશું. અને આ દિવસે ભગવદ્ ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ કરવાનું વિશેષ મહત્વ છે. તો તેનો વિડીયો પણ અમારી ચેનલ પર એકાદશીના પવિત્ર દિવસે આવી જશે. તો તેનું શ્રવણ તમે જરૂર કરજો. અને મિત્રો, હમણાં પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને આ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. તો તેનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ થઈ ગયા છે. તો એ પણ તમે સાંભળી શકો છો. તો મિત્રો, આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખવાનું ભૂલતા નહીં, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થઈ જાય. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.